વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકા આ વર્ષના બાકી નીકળતા વેરા વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરી છે। વાપી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે નોટિસ આપવાની અને સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેરો ન ભરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। વેરા વસૂલાત માટે બાકીદારોને વારંવાર નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પોતાના મિલકતના વેરો ન ભરતા માલિકો વિરુદ્ધ હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મહાનગરપાલિકાની કડક કાર્યવાહી બાદ માર્ચ માસના 15 દિવસમાં જ 3512 મિલકત ધારકોએ પોતાનો 2.26 કરોડ રૂપિયાનો બાકી વેરો ભર્યો છે। છેલ્લા 15 દિવસની અંદર વાપી મહાનગરપાલિકા દ્વારા કર વેરો ઉઘરાવવા માટે થઈને નોટિસો આપીને ઝુંબેશ કરવામાં આવી રહી છે, જેની અંદર છેલ્લા 15 દિવસની અંદર જ 3512 જેટલા મિલકત ધારકોએ લગભગ 2.25 કરોડ જેટલો વેરો ભરપાઈ કર્યો છે। સાથે જ વેરા જેણે ભર્યા નથી એવા 44 જેટલા રહેણાંક મિલકતોને અમે સીલ કરી છે, 52 જેટલી ચાલીઓના રૂમોને પણ સીલ કર્યા છે। સાથે જ મારી અપીલ છે તમામ વાપીના નાગરિકોને પણ કે જેનો પણ વેરો બાકી હોય એ ઝડપથી વેરો ભરી દે, જેથી કરીને જો માર્ચ અંતિત વેરો ભરવામાં નહીં આવે તો બીજા વર્ષની અંદર 12% વ્યાજ સહિત વેરો ભરવો પડતો હોય છે।